નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, અત્યારે રાજ્યભરમાં ભારે વરસાદની જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌથી વધારે મેઘરાજા ક્યાંય હેત વરસાવતા હોય તો એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી જે રીતે મેઘરાજાએ બેટિંગ કરવાની શરૂઆત કરી છે, સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક આ વરસાદના કારણે ખુશી છે ખેડૂતોને, કારણ કે પાણીની સમસ્યા નહીં સર્જાય, પરંતુ ક્યાંક આ વરસાદે ગમ પણ સર્જ્યું છે, કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તારાજી પણ સર્જાય છે। ઘણી જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે ઓવરઓલ કેવા પ્રકારની સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં તે જાણવું છે। અને સાથે દક્ષિણ ગુજરાતમાં ખાસ જો હું આપને જણાવી દઉં, સુરત, નવસારી, વલસાડ જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। સવારથી જ વરસાદને લઈને તમામ અપડેટ્સ આપણે નિર્માણ ન્યૂઝના માધ્યમથી અમે આપને આપી રહ્યા છીએ। અમારા સંવાદદાતા પણ સવારથી જ લગાતાર જે સ્થિતિ છે રાજ્યમાં વરસાદની તે દર્શાવી રહ્યા છે। અને આ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે આજના દિવસના સવારથી જ રાજ્યભરમાં ક્યાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે રાજ્યમાં। ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રમાં આજે દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ ખાસ કરીને જે હેત વરસાવ્યું છે, ક્યાંક હેત પણ ક્યાંક કહેર પણ કહી શકાય, કારણ કે ઘણી બધી જગ્યાઓ પર એટલું બધું પાણી ભરાઈ ગયું કે ત્યાં રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। તે વિશે વિગતે માહિતી મેળવવી છે અને તમામ ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાનો જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા છે। સૌથી પહેલા દિવ્યકાંત ભુવા જેઓ આપણી સાથે જોડાયા છે, અમારા જૂનાગઢથી સંવાદદાતા, સાથે સાથે કેતન સોની ભાવનગરથી સંવાદદાતા અને સુરતથી સંવાદદાતા આનંદ ગુરવ। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત દિવ્યકાંતભાઈ આપનાથી કરું છું। જૂનાગઢમાં કારણ કે સવારથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો પણ છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે। હાલ અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે જૂનાગઢમાં? પ્રીતિ, જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી શરૂ થયેલો વરસાદ યથાવત છે। ખાસ કરીને માણાવદર, માળિયા અને વંથલી 3 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે। માણાવદર શહેરની જો વાત કરું તો માણાવદર શહેરમાં રેસ્ક્યુ પણ કરવું પડ્યું છે અને જૂનાગઢ જિલ્લાના લગભગ 7 તાલુકા એવા છે કે જ્યાં 100%થી વધારે વરસાદ થયો છે। 125% જેટલો વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે, તેના કારણે તારાજીની સ્થિતિ જોવા મળી રહી છે। જી, ભાવનગરમાં કેવા પ્રકારની સ્થિતિ છે કેતનભાઈ? ચોક્કસ આજે એટલે કે ગઈકાલ રાત્રિ ભાવનગરની અંદર એવો વરસાદ જે છે માહોલ જામ્યો છે કે જે કહી શકાય છે કે ધીમી ધારે, પરંતુ કહી શકાય છે કે 8 થી 10 કલાક વરસાદ જે છે એ વરસ્યો। ચોક્કસ 8-10 કલાકની અંદર માત્ર હજી કહી શકાય અડધો પોણો ઇંચ જ વરસાદ જે છે વરસ્યો છે। ખાસ ભાવનગર શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આ વખતે હાઈ એલર્ટ જે છે કે કરવામાં આવ્યું હતું, ઓરેન્જ એલર્ટની અંદર ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આમ છતાં પણ ભાવનગર શહેરની અંદર આવી કોઈ વરસાદી માહોલ જે છે એ જોવા નથી મળ્યો, પરંતુ ચોક્કસ ભાવનગર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જેની અંદર ખાસ મહુવા, તળાજા, જેસર, ગારિયાધાર આ પંથકની અંદર કહી શકાય એવો તેમનો ઘણો સારો વરસાદ જે છે એ આ સિઝનમાં પડ્યો છે। પરંતુ હજી આ વર્ષે ખાસ અત્યારે જો વાત કરીએ જુલાઈ મહિનાની, તો હજી અત્યારે જે ચાલુ મહિનાની જો વાત કરવામાં આવે તો ગત વર્ષોની સરખામણીમાં આ વખતે હજી કહી શકાય છે કે 53% હજી વરસાદની ઘટ જે છે એ હજી આ વિસ્તારની અંદર જોવા મળી છે। ચોક્કસ હાલ મેઘાવી માહોલ જે છે જામ્યો છે, પરંતુ જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વરસાદનો માહોલ જે જામ્યો છે, આવી હાલ કોઈ ભારે વરસાદની સ્થિતિ જે છે એ હાલ ભાવનગર શહેર કે જિલ્લામાં છે એ સર્જાઈ નથી। એ ખૂબ જ મહત્વની બાબત છે જે ભાવનગર વાસીઓ છે ચોક્કસ આજે રાહ જોઈ રહ્યા છે। સુરતની જો વાત કરીએ આનંદભાઈ, કેવા પ્રકારનો માહોલ છે અત્યારે વરસાદને લઈને? જી બિલકુલ, વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગત રોજ રવિવારના સાંજે 5:30 વાગ્યાથી જ્યારે વરસાદ ધોધમાર વરસાદે શરૂઆત કરી હતી ને એ માત્ર 4 કલાકની અંદર 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। રોડ રસ્તા અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણીનો ભરકાવ થઈ ગયો હતો। રોડ રસ્તાઓ જે છે પાણીમાં ભરકાવ થઈ ગયા હતા અને તેને લઈને ઘણી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી। ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું। ઘણા એવા નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો જે છે એની અંદર પાણી ભરાઈ ગયા હતા। કેટલાક
લોકો જે છે એ લોકો પાણીની અંદર દિવસ રાતના સમય કાઢ્યો હતો, કારણ કે રવિવારનો સમય હોવાના કારણે જે રવિવાર હતો ને તે સમયે જે બધા જ સાંજના ટાઈમે જયારે વરસાદ પડ્યો હતો ત્યારે જે લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. ત્યારે વાત કરીએ સુરતની, તો સુરતના દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી વરસાદ, મોડે રાત્રેથી વરસાદ શરૂ છે અને અત્યારે હાલ પણ વરસાદ સતત મેઘરાજા જે છે એ બેટિંગ કરી રહ્યા છે. અને અનેક વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરતના અલગ અલગ પોશ વિસ્તારમાં પણ પાણી જે છે એ પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયું છે. ત્યારે તંત્ર પણ વહેલી સવારથી કામે લાગ્યું છે. પાણી જે છે પાણીનું જે નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ મેઘરાજા છે એ વહેલી સવારથી જયારે બેટિંગ કરી રહી છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જે છે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા ગામો છે, ગામોની અંદર પણ પાણી જે ભરાઈ ગયું છે, ઘૂંટણ જેટલું પાણી ભરાઈ ગયું છે. મંદિરો છે, દુકાનો છે, ઘરો છે, જે છેક અડધા ડૂબી ગયા છે, એવા બી દ્રશ્ય જોવા મળ્યા છે. ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતના જે સણિયા ગામની વાત કરવામાં આવે, સણિયા અહેમદ ગામની વાત કરવામાં આવે તો ત્યાં પાણી જે છે પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયું છે. લોકો ટ્રેક્ટર પર બેસીને અવર જવર કરી રહ્યા છે. ત્યાંના જે મંદિરો છે, ઘરો છે, લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો સુરતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે પાણી જે તાપી નદીમાં છે, તાપી નદીમાં બી એવી પાણીની આવક વધી છે. ઉપરવાસમાં બી વરસાદ વધુ હોવાના કારણે જે તાપી નદીમાં બી પાણીનો જે વેવ છે એ વધી રહ્યો છે. તેને લઈને પણ તંત્ર સતત બન્યું છે. જી બેન. આ ઉપરાંત દેવકાંતભાઈ, જે રીતે હમણાં કેતનભાઈ પણ જણાવતા હતા, સૌરાષ્ટ્રમાં આ વખતે જો વરસાદની વાત કરવામાં આવે, સારો એવો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ કહી શકાય તો સૌરાષ્ટ્રમાં પડ્યો છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ સારો વરસાદ છે એવું ન કહી શકાય, કારણ કે હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ છે. જૂનાગઢમાં હાલ વરસાદી, જો અત્યાર સુધીની જૂનની વાત કરીએ અથવા તો જુલાઈમાં અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો, શું એ અત્યાર પૂરતો ખેડૂતો માટે પૂરતો છે કે હજુ પણ વરસાદની ઘટ છે? જુનાગઢ જિલ્લાની જો વરસાદની વાત કરીએ તો 5 તાલુકા એવા છે કે જ્યાં 100 થી 125% વરસાદ સિઝનનો જે છે પડી ચૂક્યો છે. પરંતુ એક સાથે પડેલા વરસાદના કારણે બધું જ પાણી દરિયામાં જતું હોય, ખેડૂતો માટે તો હજુ આવનારા સમયમાં પણ વરસાદની જરૂર પડશે. હાલની જો વાત કરું તો જુનાગઢ શહેરમાં આજે સવારથી 3 ઇંચ પડ્યો છે અને વિસાવદર, માણાવદર અને માળિયા 3 તાલુકામાં લગભગ 5 થી લઈ અને 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. આ ઉપરાંત કયા કયા એવા વિસ્તારો છે જૂનાગઢના, દેવકાંતભાઈ, જ્યાં સૌથી વધારે વરસાદ આ વખતે નોંધાયો છે? જૂનાગઢ જિલ્લાના માણાવદર, વિસાવદર, વંથલી, માળિયા અને કેશોદ એ 4 તાલુકા એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. લગભગ 100% થી ઉપર 127%, 138% જેટલો વરસાદ જૂનાગઢ જિલ્લામાં મોસમનો નોંધાઈ ચૂક્યો છે. જી બિલકુલ. અને જે રીતે હમણાં આનંદભાઈએ જણાવ્યું કે કારણ કે આ વરસાદની જે આ સ્થિતિ છે, અમુક જગ્યાઓ પર ખાસ કરીને ખેડૂતો માટે તો આ વરસાદ આશીર્વાદ રૂપ છે, પરંતુ ઘણા એવા વિસ્તારો છે આ વખતે તંત્રની બેદરકારીના સમાચાર રાજ્યભરમાંથી સામે આવ્યા છે, જ્યાં વરસાદની જે આ મેઘરાજાની જે મહેર છે એ કહેર બની છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. શું જૂનાગઢમાં અથવા તો ત્યાં આસપાસના વિસ્તારમાં પણ શું આવી કોઈ સમસ્યા સામે આવી છે? જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે પરિસ્થિતિ ઘેડ વિસ્તારની ખરાબ થાય છે. ત્યાં જુનાગઢ જિલ્લાનું પાણી જે છે એ ઘેડ પંથકમાં પહોંચતું હોય છે, પરંતુ એ સ્થિતિ વર્ષોથી છે અને પાણી જે છે ઘેડ પંથકમાં ભરાય નહીં તો ઘેડ પંથકને નુકસાન પણ જાય, કારણ કે ઘેડ પંથકની જે જમીન છે એને ફળદ્રુપ કરવાનું કામ આ જુનાગઢનું જિલ્લાનું પાણી કરતું હોય છે. એ વિસ્તારના લોકોનું કહેવું છે કે નદીઓના જે પાડા છે, તૂટ્યા છે, એ રિપેર કરવામાં આવે, બાકી નદીઓનું પાણી જે આવે છે એ તો આવતું બંધ ન થાય તો જ ઘેડ માટે સારું છે. પરંતુ હાલની જો વાત કરું તો ઘેડ પંથકમાં છેલ્લા 8 દિવસથી સતત પાણી ભરાયેલા છે અને તેના કારણે લોકો, અનેક ગામડાઓ જે છે ત્યાંથી વાહન વ્યવહાર પણ મોટા ભાગે બંધ છે. જી. આ ઉપરાંત કેતનભાઈ, જે શરૂઆતમાં આપણે વાત કરી કે કારણ કે સૌરાષ્ટ્રમાં અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ ઓછો છે ઓવરઓલ. અને ભાવનગરમાં પણ જે વરસાદ પડ્યો, જૂનમાં જે વરસાદ પડ્યો અને જુલાઈમાં પણ જે રીતે વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં કદાચ સૌથી ઓછો વરસાદ પડી રહ્યો છે, જેને લઈને અત્યારે ખેડૂતોમાં કેવો માહોલ છે અને ખાસ કરીને કયા કયા વિસ્તારો છે જ્યાં વરસાદ સારો એવો પડ્યો છે અને જ્યાં વરસાદ નથી પડ્યો? જી, સૌપ્રથમ તો અત્યાર સુધી જો આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો સરેરાશ વરસાદ જે છે એ અત્યાર સુધીની અંદર 305 મિલીમીટર સરેરાશ વરસાદ જે છે એ પડ્યો છે. પરંતુ સૌથી વધારે વરસાદ છે એ વલભીપુરની અંદર પડ્યો છે કે જ્યાં 365 મિલીમીટર વરસાદ જે છે એ નોંધાયો છે. આ ઉપરાંત જેસર, ગારિયાધાર
ત્યાં 15 જગ્યા 350 મીટર વરસાદ, 350 મિલીમીટર વરસાદ જે છે એ નોંધાયો છે. ચોક્કસ ભાવનગર શહેર અને જે ભાવનગર તાલુકો આ વિસ્તારોને બાદ કરવામાં આવે તો મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા પછી સમયાંતરે વરસાદ જે છે એ પડી રહ્યો છે, જેના કારણે હાલ એવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી કે ખેડૂત જે છે એ વરસાદની રાહ જોવી પડે અથવા તો કહી શકાય છે કે પાકને નુકસાન થઈ શકે. પરંતુ એક પ્રકારે હજી સારો વરસાદ જે કહી શકાય આ વરસાદ જે છે એ આ વિસ્તારમાં જોવા નથી મળ્યો. જોકે એક વસ્તુ મહત્વની એ પણ કહેવી પડે કે આ કુદરત છે ને એ પણ કદાચ ભાવનગર વાસીઓ સાથે છે, કારણ કે આટલા વર્ષોથી ભાવનગર શહેરની જો હું વાત કરું તો ભાવનગર શહેરની અંદર જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા જે વાત કરવામાં આવી છે, પરંતુ આજની જો વાત કરીએ તો માત્ર અડધો કે પોણો ઇંચ વરસાદની અંદર ભાવનગર શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. જો આવી સ્થિતિ જુનાગઢ જેવી સ્થિતિ કે અન્ય કોઈ શહેર જેવી સ્થિતિ ભાવનગરની અંદર સર્જાય તો આ શાસકોને તંત્રને જવાબ દેવો મોંઘો પડી જાય અને કેટલી કુવારી થાય, કેટલું નુકસાન થાય તેની કલ્પના જ કરવી મુશ્કેલ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એક પ્રકારે કહી શકાય તો ભગવાન પણ હાલ ભાવનગર વાસીઓ સાથે છે, કારણ કે એમાં આ પણ તંત્ર વાંકો જે છે તેની લાપરવાહી, બેદરકારી જે કાંઈ કહો એના જ કારણે હાલ ભાવનગર શહેરમાં વરસાદ આટલો બધો નથી વરસતો એ સારું છે, પરંતુ હજી એવું કહી શકાય કે 3 ઇંચ 4 ઇંચ 5 ઇંચ સારો વરસાદ જે છે એની ભાવનગર વાસીઓ ચોક્કસ રાહ જોઈ રહ્યા છે. અચ્છા કેતનભાઈ, આને મારે થોડું વિસ્તારથી સમજવું છે. જે સમસ્યાઓની અને પ્રી મોન્સૂન કામગીરીની આપ વાત કરી રહ્યા છો, કેવા પ્રકારની સમસ્યાઓ વરસાદના સમય પર આ તમામ શહેરી વિસ્તારોમાં ખાસ કરીને સામે આવતી હોય છે? પ્રી મોન્સૂનની કામગીરીની તો ખૂબ મોટી મોટી વાતો હોય છે જ્યારે ચોમાસાની શરૂઆત થાય ત્યારે તંત્ર દ્વારા, પરંતુ વરસાદ આવતા આવતા એ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જતી હોય છે. અહીંયા સૌરાષ્ટ્રમાં અને ભાવનગરમાં ખાસ કરીને કેવા પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે દર વર્ષે? સૌ પ્રથમ તો જ્યારે કહી શકાય છે કે વિકાસની વાતો કરવામાં આવે છે તો ભાવનગર શહેરની અંદર વિવિધ માર્ગો જે છે એ બની રહ્યા છે, પરંતુ જે પ્રમાણે માર્ગો બની રહ્યા છે એના પ્રમાણે કહી શકાય છે કે પાણીના નિકાલની કોઈ ખાસ વ્યવસ્થા જે છે એ નથી કરવામાં આવી હતી. આ ઉપરાંત જે પ્રમાણે બ્લોકો જે નાખવામાં આવી રહ્યા છે એના કારણે કહી શકાય છે કે પાણી જે છે એ જમીનની અંદર નથી ઉતરી રહ્યું, એના કારણે ભાવનગર શહેરની અંદર પાણીની સમસ્યા પણ જે છે એ હાલ સર્જાઈ છે. સૌથી મોટી વસ્તુ છે કે ભાવનગર શહેર કે જ્યાં બહુ જ મોટા પ્રમાણની અંદર વૃક્ષો આવેલા છે, અનેક વૃક્ષોની ડાળીઓ જે નમી ગઈ હોય છે, આવા વૃક્ષો જે છે કે કાં તો ડાળીઓ કાપવી પડે અથવા તો જે વૃક્ષો કોઈને ભારે પવન કે ભારે વરસાદની અંદર પડી જાય આવી સ્થિતિ હોય તો આવા વૃક્ષોને ત્યાંથી કાં તો કાઢી નાખવા જોઈએ અથવા તો અનંત સ્થળાંતર કરવું જોઈએ. સૌથી વધારે વસ્તુ એ છે કે ભાવનગર શહેર જ્યારે સારો વરસાદ પડતો હોય છે ત્યારે એવું પણ લાગી રહ્યું છે કે ગામડા જેવું બની જતું હોય છે, કારણ છે કે લાઈટ જવાની સમસ્યા જે છે એ આ વિસ્તારની અંદર હજુ પણ યથાવત જોવા જે છે એ બની રહી છે. અનેક પ્રકારની સમસ્યાઓ જે સામનો કર્યો છે એમાં ખાસ જે કુંભારવાડા, ચિત્રા, કહી શકાય છે કાલેબુ, આવા જે વિસ્તારો કે જ્યાં માત્ર 1 ઇંચ 2 ઇંચ વરસાદ પડે તો ભારે પાણી જે છે એ ભરાઈ જાય છે. 4 થી 5 ઇંચ વરસાદ પડે તો ઘરોની અંદર પાણી ભરાઈ જાય આવી સ્થિતિ છે. તંત્ર દ્વારા આટલા વર્ષોથી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવેલી છે, પરંતુ 100% કહી શકાય કે સારો વરસાદ પડે તો લોકોને પરેશાની ન થાય આવી હજી કોઈ વસ્તુ સામે આવી નથી. આજના દાખલામાં વાત કરીએ કે આજે માત્ર અડધોથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે, છતાં શહેરના અનેક માર્ગો ઉપર પાણી જે છે એ ભરાઈ ગયા છે. એટલે કે ચોક્કસ લોકોને સતત હજી હાલાકીનો સામનો છે એ કરવો પડી રહ્યો છે. જે પ્રકારે કહી શકાય છે કે તંત્રની લાપરવાહી છે એનો ઉત્તમ નમૂનો છે. સુરત તો સ્માર્ટ સિટી પણ ગણવામાં આવે છે, તેમ છતાં જે સવારથી દ્રશ્યો સામે આવ્યા છે, ક્યાંક ભૂવા પડી જાય છે, ક્યાંક વરસાદી પાણી ભરાઈ જાય છે, ઘરમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારની હોય છે અને આખરે ક્યાં સમસ્યા એવી સર્જાય છે કે આ કામગીરી વરસાદ આવતા આવતા ચોમાસું જામતા જામતા ગાયબ જ થઈ જાય છે? માઇક આપનું અનમ્યુટ કરી દેશો. આપનું ખાલી માઇક અનમ્યુટ કરી દો આનંદભાઈ. હા બસ હવે બોલો. હા બોલો. અવાજ આવે છે? હા હવે બોલો. ઓકે જી, જે રીતે આપણે સુરતની વાત કરવામાં આવે તો સુરત સ્માર્ટ સિટી તરફ વળી રહ્યું છે, જઈ રહ્યું છે, ત્યારે નેતાઓ જે છે એ મોટી મોટી વાતો કરતા હોય છે કે સુરત જે છે એ સ્માર્ટ સિટી બની રહ્યું છે, પણ એની બીજી તરફ એની પરિસ્થિતિ જોતા આપણને એવું લાગી રહ્યું છે કે આ સુરત સ્માર્ટ સિટી નહીં પણ ખાલી મહાનગરપાલિકા બી રહે એ બી મોટી વાત છે. કારણ કે રોડ, રસ્તાઓ, ડ્રેનેજની વાત કરવામાં આવે તો એ સતત ભરાઈ ગયા છે. જે રોડની વાત કરીએ તો મોટા ભૂવા પડતા હોય છે. પોશ એરિયા જ્યાં આપણે વાત કરીએ એરપોર્ટ જેવા પોશ એરિયા હોય ને પેલી સાઈડ જે વેસુ જેવા વિસ્તારો હોય છે ત્યાં પણ
ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતું હોય છે. ત્યારે આખા વર્ષની વાત કરીએ તો તંત્ર માત્ર કાગળ પર જ વાત કરતું હોય, અને જ્યારે વરસાદ પડતી હોય છે ત્યારે વરસાદમાં બધી પોલો ખોલતી હોય એવા દ્રશ્ય જોવા મળી રહેતા હોય છે આપણને. રહી વાત સુરત શહેરની, તો સુરત શહેરનો કેટલાક વિસ્તાર એવા છે કે જે વિસ્તારોમાં જે આ લોકોની સતત કામગીરી ચાલુ રહેતી હોય છે, તો છતાંય સુરતના તમામ વિસ્તારોની અંદર પાણી જે છે એ ઘૂંટણ સુધી ભરી જતું હોય છે, અને પાણીને ઉતરતા 2 થી 2.5 કલાકનો સમય લાગતો હોય છે. અને જ્યારે વાત કરવામાં આવે સુરત શહેરની સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે તો માત્ર કાગળ પર જ જોવા મળતું હોય છે. એવોર્ડ લેવાના હોય છે, એવોર્ડના નામ પર કામગીરી કરવાના હોય છે, એવા જે દ્રશ્ય છે સુરત મહાનગરપાલિકાના હંમેશા જોવા મળતા હોય છે. પણ જે ગ્રાઉન્ડ પરની જે હકીકત છે એ હકીકત કઈ જુદી જ વાતો કરતી હોય છે. જ્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરના અન્ય અનેકો એવા સ્થળો છે જ્યાં પાણી ભરાઈ જાય છે, ત્યાં કોઈ વ્યવસ્થા નથી હોતું, પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા નથી હોતી. જે ડ્રેનેજ છે ડ્રેનેજ ઉભરાવા લાગે છે. રોડની વાત કરીએ તો રોડમાં મોટા મોટા ખાડા પડી જતા હોય છે. પાણી જે છે પાણીનો નિકાલ થતો નથી. મોટા મોટા જે ઝાડો થઈ ગયા છે એને છાંટવામાં નથી આવતા, એને કટિંગ કરવામાં નથી આવતા, એ રોડ પર પડી જતા હોય છે, ગાડી પર પડી જતા હોય છે, નુકસાની થતી હોય છે. અને રોડની વાત કરવામાં આવે તો રોડ એટલા ખરાબ થઈ ગયા છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, અને કેટલીક જગ્યાએ તો અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે સુરતમાં માત્ર ખાલી 3 કલાકના વરસાદમાં જ્યારે 5-5.5 ઇંચ વરસાદ પડ્યો હતો, તેની અંદર રોડ જે છે રોડ સમુદ્ર બન્યું છે એવા દ્રશ્ય જોવા મળી રહ્યા હતા. અને આ સુરત શહેરની ખરી હકીકત છે. સુરત શહેર જે છે એ માત્ર ને માત્ર એવોર્ડ અને કાગળના નામે જ સ્માર્ટ સિટી હોય એવું દ્રશ્ય જોવા મળતી હોય છે. જી બેન. બિલકુલ. અને દિવ્યકાંતભાઈ, ચલો પ્રી મોન્સૂન કામગીરી તો બરાબર નથી થઈ, એ તો પુરાવા આપણે જોઈએ જ રહ્યા છે, પરંતુ જ્યારે ચોમાસું જામી જાય, અત્યારે જે આ પ્રકારની પરિસ્થિતિ હોય, વરસાદની આગાહી હોય અને વરસાદ પડતો હોય, તે દરમિયાન જે સમસ્યાઓ સર્જાતી હોય, જેમ કે ક્યાંક હમણાં આજની જૂનાગઢમાં લોકોને ફસાવાની, વાહન ફસાવાની સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? રેસ્ક્યુની કામગીરી કેવી રીતે થતી હોય છે? તેથી જુનાગઢ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જે બેઠા પુલ છે જિલ્લામાં, જે પણ જગ્યાએ જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય છે, જે રસ્તા ઉપરથી પસાર થવાની મનાઈ કરવી પડે, એવા સ્થળો ઉપર તમામ જગ્યાએ પોલીસને મૂકવામાં આવી છે. એ ઉપરાંત અનેક માર્ગો એવા છે કે જેને બંધ કરવામાં આવ્યા છે, અને બંધ કર્યા પછી ત્યાં પોલીસ પહેરો સતત 24 કલાક રાખવામાં આવે છે. પરંતુ જ્યારે વરસાદ ખૂબ મોટી માત્રામાં પડતો હોય, આજની સ્થિતિની વાત કરું તો આજે 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો એ સંજોગોમાં માણાવદર અને બાટવા શહેરમાં ખૂબ પાણી ભરાયું, અને રેસ્ક્યુની જે કામગીરી છે કરવામાં આવી. ત્યારે બાટવા નગરપાલિકા અને માણાવદર નગરપાલિકા બંને દ્વારા જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોલીસની પણ તેની સાથે કામગીરી ખૂબ સારી રહી હતી. હાલની જો વાત કરું તો માણાવદર અને બાટવામાં આજે લગભગ 30 થી 35 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને જુનાગઢ શહેરની જો વાત કરું તો જુનાગઢ શહેરમાં હજુ એવો વરસાદ પડ્યો નથી કે જેના કારણે કોઈ ખાના ખરાબી સર્જાય. આજે બરાબર 1 વર્ષ પૂરું થયું છે. ગત વર્ષે આજના દિવસે જુનાગઢમાં હોનારત સર્જાઈ હતી, પરંતુ આ વખતે કાળવા નદીનું જે પાણી છે, જે નદીનું પાણી આવે છે, પાણીને ઉપરવાસથી જે વાળવામાં આવ્યું છે તેના કારણે 10 ગામના લોકોને મુશ્કેલી થઈ રહી છે, પરંતુ જુનાગઢ શહેરમાં આ વખતે હોનારતની સ્થિતિ જોવા મળી નથી. જી. ઉપરાંત કેતનભાઈ, ભાવનગરની તો આ સ્થિતિ જણાવશો જ, પરંતુ આ ઉપરાંત સૌરાષ્ટ્રના આસપાસના જે વિસ્તારો છે, ખાસ કરીને કારણ કે આજે તો સવારથી દ્વારકાની સ્થિતિ પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ખરાબ કહી શકાય, કારણ કે જે રીતે રેસ્ક્યુ કરવાની સ્થિતિ પણ અત્યારે જરૂર પડી છે. કેવા પ્રકારની સ્થિતિ છે? અને આ સ્થિતિમાં જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય કે ખૂબ ભારે વરસાદ પડતો હોય, અતિ ભારે વરસાદ પડતો હોય, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય, અને ઘણા એવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યારે સૌથી ખરાબ સ્થિતિ હોય, તો ત્યાં રેસ્ક્યુની કામગીરી કઈ રીતે કરવામાં આવે છે? તંત્ર દ્વારા કેવા પ્રકારની પહેલાથી તૈયારીઓ હોય અને પછીની કેવા પ્રકારની તૈયારીઓ હોય છે? જે તંત્ર ભાવનગર માટે તો ચોક્કસ છે કે તંત્ર જે છે એ આ વખતે એડવાન્સ કહી શકાય છે કે સાબદું બન્યું હતું. એનડીઆરએફ ની એક ટીમ જે છે એ હાલ અહીં મોજૂદ છે, પરંતુ કહી શકાય છે કે ભાવનગર શહેર જિલ્લામાં આવી કોઈ જરૂરત પડી નથી. પરંતુ ભાવનગર આસપાસ જો વાત કરીએ તો બોટાદ જિલ્લો જે છે કે જે બોટાદ જિલ્લાની અંદર આ વખતે ખૂબ સારો વરસાદ જે છે એ પડ્યો છે. જે ગઢડા હોય, રાણપુર હોય, બરવાળા હોય, બોટાદ શહેર હોય, ઢસા હોય, ખૂબ સારો વરસાદ જે છે એ પડ્યો છે. ભાવનગર કરતા કહી શકાય છે કે ડબલ વરસાદ જે છે એ આ વિસ્તારમાં જોવા મળ્યો છે.
તો ખાસ અમરેલી જિલ્લાની અંદર જે પ્રમાણે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે એના કારણે ભાવનગર જિલ્લાને પણ ચોક્કસ લાભ જે છે એ મળી રહ્યો છે. કારણ છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એવો શેત્રુંજી ડેમ કે જે ભાવનગરના પાલિતાણામાં આવેલો છે, એનો સ્ત્રાવ વિસ્તાર જે છે એ છેક ભાવનગર, અમરેલી અને જુનાગઢ સુધી જે છે એ લંબાયો છે. એટલે કે આ વિસ્તારોમાં જે પ્રમાણે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, અમરેલી જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, એના જ કારણે હાલ ભાવનગર જિલ્લાના જળાશયોની અંદર ઘણા સારા નીર જે છે એ આવ્યા છે. જે પ્રમાણે થોડા દિવસ પહેલા વરસાદ પડ્યો, એક જ દિવસની અંદર શેત્રુંજી ડેમની અંદર 3 ફૂટ જેટલો વધારો જે છે એ થયો હતો. હાલ પણ આ ડેમ જે છે 50% ઉપર ડેમ જે છે એ ભરાઈ ગયો છે. જો કે મોટા ભાગના ડેમો છે કે જે કહી શકાય છે કે માત્ર 10 થી 20% જે છે એ ભરાણા છે. હજી એવો સારો વરસાદ જે છે ભાવનગર જિલ્લામાં નથી પડ્યો. પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે હાલ ભાવનગર જિલ્લાની અંદર તંત્ર જે છે કે ચોક્કસ આવી કોઈ પણ વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. કારણ છે કે સરપંચથી લઈ મામલતદારથી લઈને તમામ જગ્યા ઉપર હાઈ એલર્ટ જે છે એ કરી દેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર જે છે એ સજ્જ છે. એટલે કે તંત્ર જે ચોક્કસ સજ્જ છે, પરંતુ હાલ આવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી. એ પણ એક મહત્વની બાબત છે એ હાલ ભાવનગર જિલ્લામાં સામે આવી રહી છે. ઉપરાંત આનંદભાઈ, નવસારી અને વલસાડની પણ થોડી સ્થિતિ જણાવશો. ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે? સવારથી અત્યાર સુધીમાં કેટલો વરસાદ આશરે પડ્યો હશે અને શું કોઈ તારાજી સર્જાઈ છે કે કેમ? જી બિલકુલ, વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, નવસારી, વલસાડ, તાપી, બારડોલી, જે ભરૂચ, બિલીમોરા જે છે એમની વાત કરવામાં આવે તો સતત ત્યાં વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ જે છે એ સતત વરસી રહ્યો છે. અને ત્યાં વાત કરવામાં આવે તો વરસાદની તો ત્યાં 24 કલાકની વાત કરવામાં આવે તો ત્યાં 12 થી 13 ઇંચ જે છે વરસાદ પડી ગયો છે. અને જે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે અને જે ગામડાઓ છે, ગામડાઓની અંદર જે છે પાણી ભરકાવ થઈ ગયો છે. પણ એમાં દર વર્ષે જ વાત કરવામાં આવે તો બિલીમોરામાં દર વર્ષે જ પાણી, જયારે બી વરસાદનો સમય આવતો હોય છે અને ત્યાં પાણી ભરી જતું હોય છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતું હોય છે. અને જેના કારણે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને જે લોકો છે એ લોકોને સેફ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે. પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વાપીની વાત કરીએ, નવસારીની વાત કરીએ, બિલીમોરાની વાત કરીએ તો જે વરસાદ છે સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જે હાઈવે છે, હાઈવે પણ અમુક જે હાઈવે છે એ હાઈવેને બંધ કરવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત વરસી રહ્યો છે. મેઘરાજાની બેટિંગ સતત ચાલુ છે એવા દ્રશ્ય જોવા મળતા હોય છે. જેના કારણે જે નેશનલ હાઈવે છે એ પણ અમુક નેશનલ હાઈવેને બંધ કરીને ડાયવર્ઝન આપી દેવામાં આવતું હોય છે. જી, અને સાથે દેવકાંતભાઈ, હવે વરસાદી માહોલ તો જણાવ્યું, સમસ્યાઓની વાત થઈ, પરંતુ જુનાગઢ અને ગીર સોમનાથ ની જ્યારે વરસાદી માહોલની જ્યારે વાત કરવામાં આવે, જે દ્રશ્યો સામે આવતા હોય છે ઘણીવાર એ ખૂબ જ આહલાદક પણ હોય છે વરસાદી માહોલ વચ્ચે. આ વખતે કયા એવા દ્રશ્યો સામે આવ્યા વરસાદને લઈને કે જ્યાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો હોય અને સારા દ્રશ્યો પણ સામે આવ્યા હોય? દેવકાંતભાઈ. જુનાગઢ જિલ્લામાં જો વાત કરીએ તો માત્ર 2 તાલુકા એવા છે કે જ્યાં સિઝનનો 50% વરસાદ પડ્યો છે. બાકીના જે તાલુકા છે ત્યાં 1250 મિલીમીટરથી વધારે વરસાદ, એટલે કે 45 થી 50 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે વિસાવદર, માણાવદર, કેશોદ, વંથલી, જુનાગઢ આ તમામ તાલુકામાં ખૂબ સારો વરસાદ પડવાના કારણે ગિરનારનું જે દ્રશ્ય છે અત્યારે ખૂબ સારું જોવા મળે છે. ગિરનારમાં આજની જો વાત કરું તો ભારે વરસાદના કારણે તમામ શેરી ઉપરથી જે પાણી વહેતું હોય, દરિયાની જેમ પાણી વહેતું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જી ભાઈ, ભાવનગરની આસપાસ, કારણ કે આ તો દરિયાકાંઠાના પણ ઘણા બધા વિસ્તારો આવે છે સૌરાષ્ટ્રમાં, એટલે ત્યાં ખાસ વિશેષ વ્યવસ્થાઓ કરવી પડે, ત્યાં વધારે ધ્યાન રાખવું પડે કારણ કે દરિયો પણ છે. તો એને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે? એ ચોક્કસ ભાવનગર જિલ્લા એટલે સૌથી મોટો દરિયાપટ્ટો જે છે એ ધરાવતો હોય છે. એટલે કે જો ભાવનગર દરિયાની વાત કરવામાં આવે તો આ ભાવનગરનો દરિયો કિનારો છે કે જે કહી શકાય છે કે એશિયાનો કહીએ તો 2nd નંબરનો કરંટ ધરાવતો આ દરિયો છે. કે જો એ કરંટ ઉપર હોય તો ચોક્કસ તંત્ર દ્વારા જે છે એ એલર્ટ કરવામાં આવતું હોય છે. એમાં ખાસ જે પ્રમાણે થોડા દિવસ પહેલા વધારે કહી શકે 15 થી 20 ફૂટ જેટલા મોજા જે છે એ ઉછળ્યા હતા. અને તંત્ર દ્વારા ખાસ તો માછીમારીઓ છે કે જેને માછીમારી ન કરવા જવાની તાકીદ જે છે એ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે કહી શકાય છે કે દરિયાકાંઠે વસતા જે લોકો હોય છે તેને જો જરૂર પડે
તો તેને પણ એક પ્રકારે કહી શકાય ટ્રાન્સફર કરી શકાય. આની પણ તંત્ર દ્વારા જે છે એ પણ હાલ પૂરતી વ્યવસ્થા જે છે કરવામાં આવી હતી. શાળાઓથી લઈને અનેક એવા જગ્યાઓ પર કે જ્યાં આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તાકીદને શિફ્ટ કરી શકાય, આવી પણ તંત્ર જે છે એ હાલ તૈયારી ચોક્કસ કરીને બેઠું છે. પરંતુ એવી કોઈ નોબત હાલ આવી નથી. પરંતુ ભાવનગરમાં અત્યારે હાલ જે પ્રમાણે અન્ય શહેરોમાં આ વિસ્તારમાં હાલ જે પણ અત્યારે કરંટ જોવા મળ્યો છે કે જેના કારણે કદાચ આવી કોઈ સ્થિતિ સર્જાય તો ચોક્કસ હાલ તંત્ર જે છે એ ચોક્કસ તૈયાર છે એવું તો હાલ લાગે. જી જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ મેઘરાજા શાહી સવારી લઈને રાજ્યભરમાં હેત વરસાવી રહ્યા છે અને કારણ કે રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ છે એટલે આવો વરસાદી માહોલ જામતો રહે અને ખેડૂતોની જે પાણીની સમસ્યા છે દૂર થાય તેવી આશા સાથે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.